મિત્રો લઈએ હવે નવો ટોપિક વિદ્યુત ઋણતા. વિદ્યુત ઋણતાને આપણે ઇંગ્લિશમાં ઇલેક્ટ્રોનેગેટિવિટી કહીએ છીએ. એના ઉપર આપણે ચર્ચા કરીશું આજે. ઇલેક્ટ્રોનેગેટિવિટી. મિત્રો પહેલા તો આપણે એની ડેફિનેશન સમજીશું, એની વ્યાખ્યા સમજીશું કે ભાઈ બે પરમાણુ હોય, બે પરમાણુ વચ્ચેના બંધના ઇલેક્ટ્રોન, આ ધારો કે બે પરમાણુ છે બરાબર, બે પરમાણુ વચ્ચેના બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાની વૃત્તિ. માન લો કે આ બંધના ઇલેક્ટ્રોનને આ બાજુના પરમાણુઓ આકર્ષી લે છે, એટલે તમે આને આ બાજુ ખેંચો છો બતાવો છો બરાબર. અથવા તો બીજી રીતે બે પરમાણુ વચ્ચેના બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાની વૃત્તિ આ બાજુ ખેંચી લે છે. બે પરમાણુ વચ્ચેના સહસંયોજક બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાની વૃત્તિ, એને શું કહેવાય? ઇલેક્ટ્રોનેગેટિવિટી. બે પરમાણુ વચ્ચેના બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાની વૃત્તિને વિદ્યુત ઋણતા કહેવાય, ઇલેક્ટ્રોનેગેટિવિટી કહેવાય. અને આ વૃત્તિ હેલોજન તત્વોમાં સૌથી વધારે જોવા મળે બરાબર. તો વિદ્યુત ઋણતાની વાત જે કરી એમાં આખા આવર્ત કોષ્ટકમાં ફ્લોરિનની વિદ્યુત ઋણતાનું મૂલ્ય સૌથી વધુ છે. લિથિયમની વિદ્યુત ઋણતા 1.0 છે, જ્યારે ફ્લોરિનની વિદ્યુત ઋણતા 4.0 છે. મિત્રો આ વસ્તુ ખાસ યાદ રાખવાની, ફ્લોરિનની વિદ્યુત ઋણતા સૌથી વધુ છે. બીજી વસ્તુ કે વિદ્યુત ઋણતાની આ વાત જે કરી ત્યારે ઓલરેડ રોચો નામના વૈજ્ઞાનિકોએ પાઉલિંગનો માપક્રમ અને મુલિકન-જોફ એવા અલગ અલગ વૈજ્ઞાનિકોએ વિદ્યુત ઋણતાના માપક્રમ બનાવ્યા. પહેલો કોણ? ઓલરેડ રોચો. ઓલરેડ રોચોએ વિદ્યુત ઋણતાનો માપક્રમ આપ્યો. ત્યારબાદ મુલિકન-જોફ, એણે પણ વિદ્યુત ઋણતાનો માપક્રમ આપ્યો. અને ત્યારબાદ પાઉલિંગે પણ વિદ્યુત ઋણતા શોધવાનો માપક્રમ આપ્યો. એમાંથી સૌથી સફળ પાઉલિંગનો માપક્રમ રહ્યો. મિત્રો આટલી ચર્ચા આપણે બેઝિક છે પર ફરી જોઈ લઈએ. બે પરમાણુ વચ્ચેના સહસંયોજક બંધના ઇલેક્ટ્રોનને, બે પરમાણુ વચ્ચેના સહસંયોજક બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાની ક્ષમતા, પોતાની તરફ આકર્ષવાની વૃત્તિ, એને કહેવાય વિદ્યુત ઋણતા. લિથિયમની વિદ્યુત ઋણતા 1 છે, જ્યારે ફ્લોરિનની વિદ્યુત ઋણતાનું મૂલ્ય 4 છે. આવર્ત કોષ્ટકમાં સૌથી વધુ વિદ્યુત ઋણતા ફ્લોરિનની છે. ત્યારબાદ એક નવી વાત, ઓલરેડ રોચો નામના વિજ્ઞાનીએ માપક્રમ આપ્યો. મુલિકન-જોફ નામના વિજ્ઞાનીએ પણ વિદ્યુત ઋણતા માટેનો માપક્રમ આપ્યો. અને પાઉલિંગ નામના વિજ્ઞાનીએ પણ વિદ્યુત ઋણતા શોધવા અંગેનો માપક્રમ આપ્યો, જેમાં સૌથી સફળ માપક્રમ પાઉલિંગનો ગણાય. ચલો આગળ હવે આપણે ચર્ચા કરીશું આવર્ત કોષ્ટકમાં આવર્ત અને સમૂહ બંનેની.
આવર્તમાં વિદ્યુત ઋણતા ડાબેથી જમણે તરફ જતા વધે કે ઘટે એ સમજીએ. એમાં પહેલું તત્વ આવશે લિથિયમ, પછી આવશે બેરિલિયમ, પછી આવશે બોરોન, પછી આવશે કાર્બન, પછી નાઇટ્રોજન, પછી ઓક્સિજન, પછી ફ્લોરિન, પછી નિયોન. આ નિયોન છે અને આપ સૌ જાણો છો કે નિયોન મતલબ ઉમદા. 18મો સમૂહ કેવો છે? નિષ્ક્રિય અથવા તો ઉમદા વાયુનો સમૂહ. હવે લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન. 3 નંબરનું લિથિયમ 4, 5, 6, 7, 8, 9. લિથિયમની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે. બાહ્યતમની વાત કરું છું, વાસ્તવમાં તો ઇલેક્ટ્રોન 3 છે, પણ બાહ્યતમમાં 1. બેરિલિયમમાં બાહ્યતમમાં 2, બોરોનમાં બાહ્યતમમાં 3, કાર્બનમાં બાહ્યતમમાં 4, પછી 5. આમ જેમ જેમ ડાબેથી જમણે તરફ જઈએ તેમ તેમ ઇલેક્ટ્રોનની સંખ્યા વધે, કેન્દ્રીય ધનભાર પણ વધે. યુ કેન સી કેન્દ્રીય ધનભાર અહીં જેટલો હશે એના કરતા અહીં વધારે હશે. સમજી ગયા? આમ જેમ જેમ ઇલેક્ટ્રોનની સંખ્યા વધે, કેન્દ્રીય ધનભાર વધે, પરમાણુ ક્રમાંક Z પણ વધે. હવે ઇલેક્ટ્રોન એની જ કક્ષામાં જાય. આથી ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફી એટ્રેક્શન વધે. આથી ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફી આકર્ષણ, અને જો ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફી આકર્ષણ વધતું હોય તો કક્ષાઓ સંકોચાય. કક્ષાઓ મિત્રો કક્ષાઓ જો સંકોચાતી હોય ક્રમશઃ તો પરમાણુય ત્રિજ્યા ઘટે. જો પરમાણુય ત્રિજ્યા ઘટે તો તેની ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા વધે. તો એનો મતલબ એવો થયો કે વિદ્યુત ઋણતામાં વધારો થાય. સિવાય કે નિયોનની વિદ્યુત ઋણતા નથી, એની ઇલેક્ટ્રોન આકર્ષણ વૃત્તિ નથી. કેમ? તો કે નિયોન તો કેવો છે? ઊંડા, એટલે એનું અષ્ટક પૂર્ણ થઈ ગયું છે. તો એક જ આવર્તના તત્વોમાં ડાબેથી જમણે તરફ જાઓ તો હેલોજન પરમાણુની વિદ્યુત ઋણતામાં વધારો થાય. હું લખું છું અહીંયા ઉપર હેડિંગ મારીશ. એક જ આવર્તના તત્વોમાં હેલોજનની વિદ્યુત ઋણતા વધે. આવર્તમાં હેલોજનની વિદ્યુત ઋણતા હંમેશા વધારે હોય. તો મારો કહેવાનો મતલબ એ છે કે લિથિયમ થી ફ્લોરિન તરફ જાઓ તો ફ્લોરિનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે, કેન્દ્રીય ધનભાર વધારે, આકર્ષણ પણ વધારે. આથી હેલોજનનું પરમાણુય ત્રિજ્યા કદ ઘટતું હોવાને લીધે તેમની ઇલેક્ટ્રોન ખેંચવાની ક્ષમતા સૌથી વધુ હોય. એટલે લિથિયમની સરખામણીમાં બેરિલિયમ, એની સરખામણીમાં બોરોન, એમ કરતા ઓક્સિજનની સરખામણીમાં ફ્લોરિનની વિદ્યુત ઋણતામાં વધારો જોવા મળે છે. તો મિત્રો એક બીજો પણ મુદ્દો બન્યો કે ડાબેથી જમણે તરફ જાઓ તો અધાતુ ગુણ વધે. તો હું લખીશ અધાતુ ગુણ. તો પછી અધાતુની વિદ્યુત ઋણતા ધાતુ કરતા શું હોય? વધારે હોય. મિત્રો આ સરસ પોઈન્ટ આવ્યો કે વિદ્યુત ઋણતા જો નાના કદના પરમાણુની વિદ્યુત ઋણતા વધુ હોય તો બીજો મુદ્દો પણ બને કે અધાતુની વિદ્યુત ઋણતા હંમેશા વધારે હોય ધાતુ કરતા. મિત્રો એવી જ વાત કરીશું સમૂહમાં. ચલો સમૂહની આપણે વાત કરીએ તો ફ્લોરિન, આપણે આ જ સમૂહને લઈએ.
फ्लोरीन, क्लोरीन, ब्रोमीन, आयोडीन। चलो फ्लोरीन, क्लोरीन, ब्रोमीन, आयोडीन एक જ સમૂહમાં એટલે કે હેલોજન સમૂહમાં નીચે તરફ જઈએ, હેલોજન સમૂહમાં નીચે તરફ જઈએ, ફ્લોરીન થી આયોડીન તરફ જઈએ એટલે કે 9 નંબરનો ફ્લોરીન છે, 17 નંબરનો ક્લોરીન છે, 35 નંબરનો બ્રોમીન છે અને 53 નંબરનો આયોડીન છે। જેમ જેમ સમૂહમાં નીચે તરફ જાઓ તેમ તેમ સમૂહમાં નીચે તરફ જાઓ તેમ તેમ પરમાણુય કદ વધે છે। પરમાણુય કદ વધતું જાય આપ સૌ જાણો છો એ મુજબ તો વિદ્યુત ઋણતામાં ઘટાડો જોવા મળે। હું લખીશ એક જ સમૂહના તત્વોમાં હેલોજન સમૂહના તત્વોમાં નીચે તરફ જાઓ તો ઇલેક્ટ્રોનની સંખ્યા વધે, પરમાણુ ક્રમાંક Z પણ વધે, કેન્દ્રીય ધનભાર પણ વધે, પરંતુ દાખલ થતો નવો ઇલેક્ટ્રોન નવી કક્ષામાં જાય, નવો ઇલેક્ટ્રોન નવી કક્ષામાં જાય જેથી ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર વધે, ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર, ઇલેક્ટ્રોનનું જો કેન્દ્રથી અંતર વધતું હોય તો આપણે લખી શકીએ કે આકર્ષણ ઘટે, આકર્ષણ ઘટે એ પરમાણુ ત્રિજ્યા વધે। મિત્રો પરમાણુય ત્રિજ્યા જો વધે તો આપ સૌ જાણો છો એ મુજબ મોટા કદનો પરમાણુ એ ઇલેક્ટ્રોન આકર્ષી શકતો નથી તો પછી વિદ્યુત ઋણતામાં ઘટાડો જોવા મળે। આનો મતલબ એવો થયો કે સમૂહમાં નીચે તરફ જાઓ તો એટોમિક સાઇઝ વધતી જાય ને એટોમિક સાઇઝ વધતી જાય તો એનું ધાત્વિક લક્ષણ વધે, તો ધાતુ ગુણ વધે। મિત્રો એક જ આવર્તમાં જાઓ ડાબેથી જમણે તરફ તો અધાતુ ગુણ વધે અને જો અધાતુ ગુણ વધે તો વિદ્યુત ઋણતા વધે, પણ એક જ સમૂહમાં નીચે તરફ જાઓ તો ધાત્વિક લક્ષણ વધે અને ધાત્વિક લક્ષણ વધે તો વિદ્યુત ઋણતા ઘટે। તો મિત્રો આ આખી ચર્ચા આપણે કરી વિદ્યુત ઋણતાની અને આટલી ચર્ચા બાદ એક વખત ફરી રિવાઇઝ કરી લઈએ। વિદ્યુત ઋણતા બે પરમાણુ વચ્ચેના સહસંયોજક બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાની ક્ષમતાને ઇલેક્ટ્રોનેગેટિવિટી કહેવાય, વિદ્યુત ઋણતા કહેવાય। લિથિયમની વિદ્યુત ઋણતાનું મૂલ્ય 1.0 છે, ફ્લોરીનની વિદ્યુત ઋણતા 4.0 છે। આવી રીતે અલગ અલગ તત્વોની વિદ્યુત ઋણતા બરાબર એના એક ચોક્કસ મૂલ્યો છે, એમાંથી ફ્લોરીનની વિદ્યુત ઋણતા આવર્ત કોષ્ટકમાં સૌથી વધુ છે। હું લખું છું આવર્ત કોષ્ટકમાં સૌથી વધુ વિદ્યુત ઋણતા હોય તો કોની? ફ્લોરીનની। ઓલરેડ રોચો નામના વિજ્ઞાનીએ માપક્રમ આપ્યો, મુલિકન જોફ નામના વિજ્ઞાનીએ પણ વિદ્યુત ઋણતા શોધવાનો માપક્રમ આપ્યો અને પાઉલિંગ નામના વિજ્ઞાનીએ પણ વિદ્યુત ઋણતા અંગેનો માપક્રમ આપ્યો, જેમાંથી પાઉલિંગનો માપક્રમ વધુ સફળ રહ્યો। હવે એક જ આવર્તના તત્વોમાં ડાબેથી જમણે તરફ જાઓ એટલે કે ફ્લોરીન તરફ જાઓ એટલે કે હેલોજન તરફ જાઓ તો હેલોજનનું પરમાણુય કદ આવર્તમાં સૌથી ઓછું છે નિયોનને બાદ કરતા, કેમ કે નિયોન તો એનાથી બી ઓછું છે, તો નિયોનને બાદ કરતા આવર્ત કોષ્ટકમાં સૌથી ઓછું પરમાણુય કદ હેલોજનનું છે। આથી હેલોજન એક ઇલેક્ટ્રોન મેળવવાની પ્રબળ વૃત્તિ ધરાવે છે, માટે તેમની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ સૌથી વધુ છે। આથી કહી શકાય કે ડાબેથી જમણે તરફ જાઓ તો ઇલેક્ટ્રોનની સંખ્યા વધે, ધનભાર વધે, ઇલેક્ટ્રોનનું આકર્ષણ કેન્દ્રથી વધે, ત્રિજ્યા ઘટે અને ઘટેલી ત્રિજ્યાવાળો પરમાણુ સૌથી વધુ વિદ્યુત ઋણતા ધરાવી શકે તો પછી હેલોજનની વિદ્યુત ઋણતાનું મૂલ્ય સૌથી વધુ જોવા મળે છે। એના પછી સમૂહની વાત કરીએ।
હેલોજન સમૂહમાં જ નીચે તરફ જાઓ, ફ્લોરીન થી ક્લોરીન, ક્લોરીન થી બ્રોમિન, બ્રોમિન થી આયોડીન તરફ જાઓ તો એટોમિક સાઇઝ વધે, કેમ કે ઇલેક્ટ્રોનની સંખ્યા વધે, ધનભાર પણ વધે, પણ દાખલ થતો નવો ઇલેક્ટ્રોન નવી કક્ષામાં જાય છે. એટલે અહીંયા તમે જોઈ શકો છો ઇલેક્ટ્રોન દૂર ને દૂર દાખલ થાય, બરાબર. એટલે પરમાણુય ત્રિજ્યા વધે, પરમાણુય ત્રિજ્યા વધે તો બીજાના ઇલેક્ટ્રોનને ખેંચી શકાતા નથી, આકર્ષણની ક્ષમતા ઓછી હોય છે. આમ કહી શકાય એક જ સમૂહના તત્વોમાં નીચે તરફ જાઓ તો પરમાણુય કદ વધવાને લીધે, બરાબર છે, વિદ્યુત ઋણતા ઘટે છે. ઓકે.